બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અયરિયાણમ, નમો વજ્જાયણમ, નમો લો એ સબ સાહુ નમેસો પંચનમુક્કારો સબ ભવ પ્રણાશનો મંગલનમ ચ સદસ્યમ પદ્મમ હવૈ મંગલમ. આપણે પ્રથમ કર્મગ્રંથનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાં અત્યારે રિવિઝન ચાલી રહ્યું છે. તો એમાં જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, વેદનીય કર્મ, મોહનીય કર્મ અને આયુષ્ય કર્મ, આ 5 કર્મોની વાતો આપણે ઓલમોસ્ટ રિવિઝનમાં પણ સાંભળી અને શીખ્યા છીએ. તો હવે પછી આપણે નામ કર્મની વાતો કરીશું, બરાબર, રિવિઝનમાં. તો એના પહેલા આપણે આયુષ્ય કર્મ વિશે જાણી લઈશું. તો આયુષ્ય કેટલા પ્રકારના છે? આયુષ્ય બે પ્રકાર. આયુષ્ય બે પ્રકાર. ઓકે. આયુષ્ય કર્મ કેટલા પ્રકારે છે? ઓકે. તો 2 પ્રકાર જે કીધું અને 4 પ્રકાર કહો છો, કેવી રીતે? બે પ્રકાર એટલે જે આયુષ્ય પૂરું કરીને એક જણ બોલો. ઓકે, વિભાબેન બોલો. આયુષ્ય એટલે જે આપણે 2 પ્રકારે બાંધીએ છીએ, અપવર્તનીય ને અનઅપવર્તનીય. એટલે અપવર્તનીય એટલે જે આપણે ઓછું થઈ શકે, ને અનપવર્તનીય એટલે જેટલું આપણને મળ્યું છે એટલું આપણે ભોગવે પછી જ આપણું મૃત્યુ થાય, એને અનપવર્તનીય કહેવાય. યસ, બરાબર. જે આયુષ્યના પ્રકાર પૂછ્યા હતા. આયુષ્ય કર્મ એમ કહીએ તો 4. આયુષ્ય કર્મ કહું તો 4, બરાબર. પણ આયુષ્યની જયારે વાત કરી ત્યારે 2 પ્રકાર. ઓકે. કયા કયા? તો કે અપવર્તનીય અને અનપવર્તનીય. બરાબર. તો અપવર્તનીય એટલે તો કે જે આયુષ્ય બાંધ્યું છે, જે ધારો કે કોઈ પૂર્વ ભવનું આપણે આયુષ્ય બાંધ્યું હોય, એ ભવની અંદર એટલા સમય સુધી વધારેમાં વધારે એટલા સમય સુધી રહીએ. પણ કઈ બીમારી કે અકસ્માત કે કોઈ પણ હાદસા આદિથી કદાચ એ આયુષ્ય ઓછા સમયમાં પણ ભોગવાઈ જાય, તો એને શું કહેવાશે? અપવર્તનીય આયુષ્ય. બરાબર છે? જે આયુષ્ય, જે સમય છે, બરાબર, વધવાનું નથી. જે આયુષ્ય છે એ વધવાનું નથી. કોઈ પણ કોઈનું પણ આયુષ્ય વધે નહીં. ભગવાન મહાવીર સ્વામીને ઇન્દ્ર વિચાર કર્યો કે પ્રભુ, કદાચ થોડીક ક્ષણ માટે જો આપણું આયુષ્ય વધારી દો તો શું? તો કે ભસ્મ ગ્રહ જે બેસે અને જે પ્રભાવ થવાનો છે, તો ભસ્મ ગ્રહનો પ્રભાવ ઓછો રહેશે. જે શાસનને નુકસાન કરનારો દેખાય છે, એ જો આપણી મોજગુદી થોડું આયુષ્ય વધી જશે, વધારી દેશો, તો કે ભસ્મ ગ્રહનો પ્રભાવ એટલો બધો થશે નહીં. પ્રભુએ ત્યારે કીધું શું? તો કે હે ઇન્દ્ર, કોઈ પણ આત્મા પોતાનું આયુષ્ય વધારી શકે નહીં. બરાબર. એ પછી ચક્રવર્તી, બરાબર. હવે જે આયુષ્ય છે એ આયુષ્ય કરતા ઓછું થઈ શકે, તો એ કયા આયુષ્યમાં ઓછું થઈ શકે? તો કે જે અપવર્તનીય આયુષ્ય છે તે એમાં. અપવર્તનીય જે આયુષ્ય છે એમાં ઓછું થઈ શકે. એટલે એ આયુષ્યના દળિયા તો એ આયુષ્ય કર્મના દળિયા ભોગવાઈ જાય, પરંતુ ઓછા સમયમાં ભોગવાઈ જાય, તો એને અપવર્તનીય આયુષ્ય કીધું. બરાબર. અને અનપવર્તનીય આયુષ્ય એટલે તો કે જે આયુષ્ય બાંધ્યા પછી એટલા સમય સુધી એને રહેવું જ પડે. જે ગતિની અંદર અથવા જે ગતિની અંદર જે આયુષ્ય બાંધ્યું છે એ આયુષ્ય એને એટલા સમય સુધી ભોગવવું જ પડે. તેને શું કહેવાશે? અનપવર્તનીય. પછી આમાં ગમે તેટલું દુઃખ આવી પડે, અંગોપાંગ કેમ ના છેદા જાય, ચૂરે ચૂરા કેમ પણ ન થઈ જાય, છતાં પણ એ આયુષ્યને ભોગવવું જ પડે. બરાબર. અથવા ગમે તેવા સુખમાં હોય, સાંભળજો, ગમે તેવા સુખમાં હોય છતાં પણ એમને ત્યાંથી ના જવાનું આ સુખ નથી જોતું, મને તો આ જ જોઈએ છે, એમ કરીને એને નીકળવું હોય, છતાં પણ એ સુખની અંદર એ સુખ હોય તો પણ એ શરીરમાંથી નીકળી ન શકે, તો એને શું કહેવાશે? અનપવર્તનીય આયુષ્ય. બરાબર. તો જેમ દેવ અને નારકીના જીવોનું જે આયુષ્ય છે, દેવગતિમાં અને નરક ગતિની અંદર જે જીવો છે એ જીવોનું આયુષ્ય કેવું છે?
અનપવર્તનીય. હા, બરાબર ને? જે અનપવર્તનીય, સેકન્ડ નંબરમાં જો અનપવર્તનીય જેના આયુષ્ય છે, તો આ દેવ અને નારકીમાં એ છે. એટલે દેવો, હવે તમે જો કે સમ્યક દ્રષ્ટિ જીવો છે, આમ તો શું કહેવાય, જે મિથ્યાત્વી દેવો છે, તો એ તો સુખની અંદર બસ હવે તો મોજ છે, જવું નથી છતાં પણ એને મરવું પડે. અને શું કહેવાય, અલાને શું કહેવાય, નથી રહેવું ત્યાં. જેમ અનુત્તરવાસી દેવો છે, બસ માત્ર શું તો કે 1 સેકન્ડનું આયુષ્ય વધારે હોત તો મોક્ષમાં પહોંચી જાત. પણ એને હવે શું તો કે 33 સાગરોપમની 33 સાગરોપમની સજા મળી ગઈ. હવે સંસારમાં રહેવાનું, કર્મના બંધનમાં રહેવાનું, બસ જેનું મન જ નથી. જેમ કહેવાય શું કહે કે 5 મિનિટ કે 10 મિનિટ માટે ફ્લાઇટ ચૂકી જઈએ, પછી બીજી ફ્લાઇટ ના આવે ત્યાં સુધી બેઠા રહેવું પડે. આવું બને કે ના બને? બરાબર. હવે ત્યાં રહેવું ગમે કે આપણને? ના ભાઈ, આપણા ઘરે પહોંચીએ જ ગમે ને. ભલે ગમે તેવી સુવિધા એપ્લિકેશન, પરંતુ છતાં એ ગમે તો નહીં. બસ અનુત્તરવાસી દેવો છે, તો એઓને ત્યાં સંસારની અંદર એક ક્ષણ વાર માટે પણ રહેવું નથી. પરંતુ છતાં એમને ત્યાં તો કે 33 સાગરોપમનું જે આયુષ્ય છે, એ આયુષ્ય ત્યાં એમને પૂરું કરવાનું. ક્ષણ પણ એને ગમતી નથી ત્યાં. બરાબર, જવું જ છે, બસ અત્યારે આયુષ્ય પૂરું થઈ જાય, પણ 33 સાગરોપમ સુધી અમને ત્યાં રહેવાનું છે. સમજ્યા? તો એટલે એને અનપવર્તનીય કહેવાય છે. અને અપવર્તનીય આયુષ્ય એટલે તો કે સમજો કે આપણે મનુષ્ય અને તિર્યન છે, એમાં મનુષ્યમાં પણ અમુક જે 63 સલાહકા પુરુષો, જેમ કે તીર્થંકર પરમાત્મા છે, ચક્રવર્તીઓ છે, વાસુદેવ છે, કે બળદેવ છે, કે નારદ આદિ છે, હા, તો રુદ્ર વગેરે છે, તો એ એમનું આયુષ્ય જે હોય છે, અનપવર્તનીય આયુષ્ય હોય છે. એટલે ગમે તેવા કષ્ટ, યુદ્ધ વગેરે થઈ પડે, છતાં પણ એનું જ્યાં સુધી આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી એનું મૃત્યુ થાય નહીં. બરાબર. જયારે આપણા જેવા મનુષ્ય છે, શું તો કે જે સમજો 100 વર્ષનું આયુષ્ય જ્યોતિષ કીધું હોય, કુંડલીની અંદર 100 વર્ષનું બતાવતા હોય, અને શું કે 50 વર્ષની અંદર પણ 60-70 માં પણ ટપકી પડે કોઈ રોગનું કારણ. હા, અને એમાં પણ શું કહેવાય કે રોગ, બીમારી, અકસ્માત, કંઈ પણ એક્સિડેન્ટલી કંઈ પણ વસ્તુ થઈ જતું હોય, એની અંદર પણ થઈ જાય. તો આ બધું શું કહે છે કે આયુષ્યના દળિયા ભોગવાઈ જાય. અથવા કોઈ આત્મા શું કે દુઃખના કારણે સુસાઇડ કરતો હોય, તો એ પણ શું તો કે આયુષ્ય કર્મના જે ભૂતગલો દળિયા છે, એ ભોગવાઈ ગયા, ઓછું થઈ જાય, ઓછા સમયની અંદર એ કર્મ ભોગવાઈ ગયું. તો એને અપવર્તનીય આયુષ્ય કહેવાશે. બરાબર. ઓકે, ચાલો હવે શું, તો એ પ્રમાણે આયુષ્ય કર્મની આપણે વાતો કરી. અને આયુષ્ય કર્મ શું કરે છે? આયુષ્ય કર્મનું કાર્ય શું? ત્યાં સુધી આપણું જકડી રાખે, બેડીની જેમ જકડી રાખે. હા, આયુષ્ય કર્મ બેડીની જેવું છે, અને તે જકડી રાખે છે. કોને? જે મનુષ્યનું આયુષ્ય હોય. બરાબર છે, ઉદાહરણ બરાબર છે, પણ વ્યાખ્યા બરાબર નથી. તમારું ઉદાહરણ બરાબર છે, તમારું એક્ઝામ્પલ પરફેક્ટ છે, પણ ડેફિનેશન બરાબર નથી. જીવને જે ભવમાં જેટલું આયુષ્ય મળ્યું હોય તે ભવમાં તેને પકડી રાખે, એટલે કે એમાંથી છૂટવા ન દે. જ્યાં સુધી એનું આયુષ્ય પૂરું ના થાય ત્યાં સુધી એને આયુષ્ય કર્મ, તમે બેડી જેવું કીધું છે એમ. પરફેક્ટ, બરાબર. શું કે છે કે જ્યાં જે જીવ જે શરીરની અંદર ગયો છે, જે ગતિના જે શરીરની અંદર ગયો છે, એ શરીરની અંદર એ જીવને એને પકડી રાખે. જે સમય મર્યાદા, સમય સુધી, જે અમુક સમય સુધી જે પકડી રાખે કે જકડી રાખે, ત્યાંથી જવા ન દે, એને શું કહેવાશે? આયુષ્ય કર્મ. જેમ જેલર હોય, બરાબર, જેલર હોય ને બેડીની અંદર નાખી દીધા, જેલની અંદર નાખી દીધા, બસ હવે તને આટલો સમય છે, ઓલો ગમે તેમ ધમપછાડા કરે, પણ શું એનો દરવાજો કે બેડી ખુલે નહીં ત્યાં સુધી મુક્ત થઈ શકે નહીં. બસ એવી રીતે જેલ, બેડી એટલે અહીંયા જેલર પણ કહી શકાય. એટલે આયુષ્ય કર્મ પણ શું કરે છે તો કે બસ જે ગતિની અંદર જીવ, જેમ કે આપણે મનુષ્ય જન્મ છે, બરાબર ને? આપણું મનુષ્ય જન્મ, બધાને સુખની ઈચ્છા અને જીવવાની ઈચ્છા કરીને, બધાને જીવવાની ઈચ્છા કરીને, એટલે હા કે ના તો બોલો. જીવવાની ઈચ્છા કરી કે નહીં? ઓકે, પણ ક્યાં સુધી ખબર કે જ્યાં સુધી બધું સારું હોય ત્યારે, બધી અનુકૂળતા હોય ત્યારે. પણ જેવી શરીરની અંદર વેદના આવી કે અનબનાવ થઈ ગયા, અને પછી લોકો નિંદર થયા, પછી આના કરતા મરી જવું સારું, વિચારો આવ્યા. બરાબર ને? આપણે એમને એમ નથી કીધું, ખાલી મનોવૃત્તિ કલ્પનાથી નથી કરતો, પણ આપણે ઓલું આવે છે ને, સુખ આવીએ જીવિતવ્ય વાંચ્યું, દુઃખ આવીએ મરણ વાંચ્યું, એવું આવે છે ને.
હા હા. અતિચારમાં અતિચારમાં આવે છે ને, યસ. એટલે સુખ આવે, એટલે સુખ આવે ત્યારે ઓ બધું મજા છે, બધું જીવવાનું જિંદગી જીવા જેવી છે. હમ. પણ દુઃખ આવે અને અપાપા દુઃખ આવે તો તેના કરતા ઉપર ભગવાન લઈ લેતો હોય તો સારું. કે આવી જે કલ્પનાઓ કરતા હોય, બરાબર, આવા જે અશુભ ભાવોની અંદર પણ જવાતું હોય એ બધા એમ છતાં પણ શું તો કે જ્યાં સુધી લેવું અને આમ કરતા શું આપઘાત પણ કરી લે, સુસાઇડ પણ કરી લે, અથવા ગમે તે કોઈ શું કહેવાય કે હત્યા પણ કરી નાખે તો આદિથી, તો એ આયુષ્ય કર્મ કેવું છે? અપવર્તનીય. એટલે શું કહેતો કે હા, યસ. એટલે ત્યાં ગમે તે રીતે એવું વિચારો આવે, બરાબર, કે દુઃખ આવતા કે ગમે તેવું આવે, છતાં પણ શું તો કે શરીરથી છુટકારો ના પડે. મેં એક વખત મેં વાત પણ કરી હતી, આઈ થિંક એક બે વખત પહેલા, કે કોઈ સુસાઇડ માટે શું કહેવાય ઉપરથી એમ જમ્પ પણ કરી દે, પણ બિચાર કાંઈ ન થાય. હાથ પગમાં ઈજા થાય ને પાછા એને એ પણ વધારે વેદના થાય. મૂળ વાત આપણે કરીએ કે જે શરીરની અંદર જે જીવને એ શરીરની અંદર રહ્યા પછી એને આયુષ્ય એટલું ભોગવવું જ પડે, અથવા જીવને પકડી રાખે, જકડી રાખે એ શરીરની અંદર, તો એને શું કહેવાશે? આયુષ્ય કર્મ. યસ. ઓકે, ચાલો આ વાતની આપણે વાત કરી છે ને, આપણને સ્વસ્થ શરીર મળ્યું છે, સારું રૂપ મળ્યું છે, સારું કુટુંબ મળ્યું છે, સારો સમાજ મળ્યો છે, એટલે આપણને આ બધું સરસ જીવવાનું બધું કરે છે. પણ કેટલા બધા એવા પણ છે કે શું કે બિચારા શરીરથી એવા કદરૂપ પ્રાપ્ત થયું હોય, શરીર મોટા મોટા ખોળાઓ થઈ ગયા હોય, સમાજની અંદર કોઈ લોકોની અંદર દેખાવા પણ ઈચ્છા, અંદર કોઈ દેખે એવી પણ પોતાની ઈચ્છા ન હોય, એટલા માટે પોતાને બંધ કરી લે. આના કરતા ક્યારે બસ ક્યારે શું કે મૃત્યુ નથી, એટલે કે મરાતું નથી એટલે જીવી રહ્યો છો, એવા જીવો પણ ઘણા બધા છે, એવા મનુષ્યો પણ છે. કેવું, કયા કારણે? તો કે મરાતું નથી એટલે જીવી રહ્યો છો. આવા જીવો પણ છે. મનુષ્યની વાત કરું છું, તિર્યંજની વાત નથી કરતો, મનુષ્ય. અને છતાંય શું કહેવાય કે પ્રયત્ન પણ શું કહેવાય સુસાઇડ એટેમ્પ માટેના પ્રયત્ન પણ કરી ચૂક્યા હોય, પણ છતાં પણ કાંઈ ન થયું હોય. એટલે કે જે શરીરની અંદર જે સમય હોય એ સમય સુધી જકડી રાખે તે આયુષ્ય કર્મ. શરીરમાં જે ગતિની અંદર જે ગતિના જે શરીરની અંદર ઉત્પન્ન થયા હોય એ શરીરની અંદર અમુક સમય સુધી રહેવાનું છે, એવી રીતે નિશ્ચયપૂર્વક જકડી રાખીએ તો એને આયુષ્ય કર્મ છે. બરાબર. હવે આયુષ્યના આપણે બે પ્રકાર જોઈ લીધા. હવે આપણે આગળ વધીશું નામ કર્મ. કયું? કંચનભાઈ, હાજી. એક પ્રશ્ન થાય કે શુભમ ચક્રવર્તી હતા, હા તો ઈ જયારે દરિયામાં પડી ગયા, હા ઓલું બધાએ મૂકી દીધું ત્યારે, તો એનું આ અનપવર્તનીય આયુષ્ય પૂરું થઈ ગયું હશે ત્યારે? યસ. હા, એનું પૂરું થઈ ગયું હશે એટલે ઈ ત્યારે એનો કાળ પ્રાય કરી. યસ. યસ. એટલે ઓકે. જો એવું શું છે કે ઘણી વખતે શું થાય કે આયુષ્ય પણ પૂર્ણ થવા આવતું હોય ને તે વખતે બુદ્ધિ એવી નસાડે, બુદ્ધિ ભ્રષ્ટ થાય. ઓકે ઓકે. બરાબર. કેમ કે ચક્રવર્તીનું આયુષ્ય તો કેવું છે? અનપવર્તનીય હોય. શુભમ ચક્રવર્તી સમુદ્રની અંદર મર્યો, બરાબર ને? છતાં તમે પ્રશ્ન કર્યો છે તો ચોક્કસ એને એનું આયુષ્ય પૂરું થવાનું આવ્યું એટલે ત્યાં જવાનું અને વિચારો આવ્યા કે લોભના કારણે જો ચક્રવર્તીનું આયુષ્ય ચોક્કસ શું કહે ગુરુ મહારાજને પણ પૂછીશું, જેથી આપણને શું વિશેષ ખ્યાલમાં આવે શું એનું આયુષ્ય અપવર્તનીય હતું કે અનપવર્તનીય. કેમ કે ચક્રવર્તીનું આયુષ્ય કેવું હોય? અનપવર્તનીય. બરાબર ને? તો હવે શુભમ ચક્રવર્તી, હવે બધાનો એક સરખો વિચાર આવ્યો, તો પ્રાય કરીને તો શું કે એનું આયુષ્ય પૂરું થવાનું આવ્યું. આયુષ્ય પૂરું થવાનું આવ્યું, પણ છતાંય જેમ આ વાત કરી દીધી, પ્રશ્ન આવ્યા છે અને કન્ફર્મ આપણે કરીશું ચોક્કસ. બરાબર. થેન્ક યુ. ઓકે. હવે આપણે આયુષ્ય કર્મ પછી નામ કર્મની વાતો કરીશું. બરાબર. હવે નામ કર્મ, તો નામ કર્મ આપણે નામ કર્મની અંદર ચાર રીતે આપણને નામ કર્મ સમજાવે છે. બરાબર. ચાર રીતે. કઈ? સોરી, ચાર ની પણ આપણે 3 રીતે. 42 પછી બોલો, 42, 93 અને 103. બરાબર ને? 42, 42, 93 એન્ડ 103. તો આમ 3 રીતે આપણને
આ નામકર્મની પ્રકૃતિઓ સમજાવે છે. હવે નામકર્મ આ જે વસ્તુ છે ને, નામકર્મ કોને સાથે સરખાવ્યું છે? કોના જેવું કીધું? ચિતારા ચિતારો એટલે ચિત્રકાર, બરાબર, પેઇન્ટર, બરાબર ને? તો જેમ ચિત્રકાર એને જેવા પ્રકારનું ચિત્ર બનાવવાનું કહે, બરાબર ને, એ પ્રમાણે એ ચિત્ર બનાવે છે. બરાબર. હવે એ પોતાની મતિ કલ્પનાથી પણ એને ખાલી આવવામાં આવે, અને પણ એને જેવા પ્રકારનું ચિત્ર બનાવવાનું કહે એ પ્રમાણે બનાવે છે. એમ નામકર્મ પણ શું કરે છે? તો કે જે જીવે જેવા પ્રકારનું એને કર્મ બાંધ્યું છે એવા પ્રકારનું એનું શરીર આપે છે. શરીરની આકૃતિ, શરીરના રંગ રૂપ વગેરે એ નામકર્મ ચિત્રકાર સરખું કીધું. જીવે જેવું કર્મ બાંધ્યું હોય તો એવા પ્રકારનું એને શરીર પણ મળે. બરાબર. તો આપણે નામ કરવાની પહેલા આપણે 14 પિંડ પ્રકૃતિ કહે છે, બરાબર ને? 14 પિંડ પ્રકૃતિ છે ને? બરાબર. 14 પિંડ પ્રકૃતિ, જેમાં ગતિ, બોલો 14 પિંડ પ્રકૃતિના નામ બોલી જશો. ગતિ, જાતિ, શરીર, બંધન, ગંધ, રસ, સ્પર્શ, અનુકૂળવી અને વિહાર. બરાબર. આ 14 પિંડ પ્રકૃતિ. 14 પિંડ પ્રકૃતિ પછી તો કે 8 પ્રત્યેક. બરાબર. 8 પ્રત્યેક એટલે કેટલી થઈ? 8 પ્રત્યેક કઈ છે? ઓકે, 8 પ્રત્યેકના નામ બોલી જઈશું આપણે. અગુરુ લઘુ નામ કર્મ, નહીં, શરૂઆતથી બોલો કર્મશર. પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, અગુરુ લઘુ, તીર્થંકર, નિર્માણ અને ઉપદાત. તો આ 8 પ્રત્યેક પ્રકૃતિ કીધી. 14 + 8 કેટલી થઈ? 22. હવે 3 દશક, બરાબર. 3 દશક, 3 દશક એટલે 3 આદિ 10 પ્રકૃતિઓ. કઈ? તો કે ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદિ અને યશ. બરાબર. આ 10 દશક કીધું છે. દશક એટલે 10 પ્રકૃતિઓ, ત્રસ વગેરે 10. હવે પછી કીધું સ્થાવર દશક. ઓકે, 22 + 10 32 થઈ, બરાબર ને? 3 દશક 32. ત્યાર પછી કહીશું આપણે સ્થાવર દશક. કયા? સ્થાવર દશકની 10 પ્રકૃતિ કઈ છે? સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, અસ્થિર, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુષ્વર, અનાદિ અને અપ્રિય. બરાબર ને? તો આ 10 પ્રકૃતિ છે સ્થાવર દશક. 32 + 10 કેટલી થઈ? 42. બરાબર. તો આ 42 પ્રકૃતિ શેની થઈ છે? જે નામકર્મની 42 પ્રકૃતિ છે એ આપણને વાત જણાવી. હવે જ્યારે પ્રાણોની વાત કરીશું, બરાબર ને? પ્રાણોની વાત કરીશું તો હવે એની જે પિંડ પ્રકૃતિઓ છે એની ઉત્તર પ્રકૃતિઓ સાથે ગણો. બરાબર ને? પિંડ પ્રકૃતિ છે એની પિંડ એટલે પિંડનો મતલબ શું? તો જેમાં એક કરતા વધારે પ્રકૃતિઓ જેમાં સમાયેલી છે તો એને એક પિંડ કહેવામાં આવે છે. બરાબર. એક કરતા જેમાં વધારે પ્રકૃતિ, સિંગલ કરતા વધારે પ્રકૃતિઓ છે તો એને પિંડ કહેવામાં આવી. બરાબર. કોઈમાં 2 છે, કોઈમાં 3 છે, કોઈમાં 4 છે, કોઈમાં 5 છે, કોઈમાં 6 પણ છે, કોઈકમાં 8 પણ છે. બરાબર ને? તો એક જ એની અંદર બીજી ઘણી બધી પ્રકૃતિઓ રહેલી છે તેને શું કહીશું? પિંડ પ્રકૃતિ. બરાબર ને? એને આપણે પિંડ પ્રકૃતિ, જેમાં એક કરતા વધારે. તો જેમ કે પહેલી પિંડ પ્રકૃતિમાંની 14 પિંડ પ્રકૃતિઓમાંની પહેલી પ્રકૃતિ જેમાં આપણે ગતિ, બરાબર ને? ગતિ નામ કર્મ. તો ગતિ નામ કર્મ કેટલા પ્રકારે છે? 4 પ્રકારે.
હા, 4 પ્રકારે. ઓકે, કયા 4 પ્રકાર? દેવગતિ, મનુષ્ય મનુષ્ય ગતિ, ગતિ, ગતિ ને તિર્યક નરક ગતિ ગતિ. અને નર ગતિ. બરાબર ને? દેવગતિ, મનુષ્ય ગતિ, નારક ગતિ, તિર્યંચ ગતિ. 4 ગતિઓ. બરાબર, એટલે એકની અંદર 4 થઈ. હવે બીજી ગતિ પછી બીજું કઈ પ્રકૃતિ છે પિંડ પ્રકૃતિમાં? બીજી જાતિ, 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 જાતિ. બરાબર, જાતિ નામકર્મ. તો જાતિ નામકર્મ કેટલા પ્રકારે છે? 5 પ્રકાર. 5 પ્રકારે. બોલો, કઈ 5? એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોતેન્દ્રિય ને પંચેન્દ્રિય. ઓકે, 4 અને 4 પ્લસ 5 નવ. 9. બરાબર. ગતિ, જાતિ પછી શરીર. શરીર કેટલા છે? શરીર નામકર્મ કેટલા પ્રકારે છે? 5 પ્રકાર. 5 પ્રકારે. 5 પ્રકારે. કયા 5? ઔદારિક, ઉદારિક, આહારક, વૈક્રિય, ને કર્મ. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કર્મ. એમ 5 પ્રકારે શરીર નામકર્મ છે. 9 પ્લસ 5 14. બરાબર ને? 14. ગતિ, જાતિ, શરીર. પછી કીધું અંગોપાંગ. બરાબર. અંગોપાંગ નામકર્મ. તો અંગોપાંગ નામકર્મ કેટલા પ્રકારે છે? 3. 3 પ્રકારે. કયા 3? અંગ, ઉપાંગ ને અંગોપાંગ. હે? ઔદારિક, વૈક્રિય ને આહાર. સોરી. બરાબર. કયા છે અંગોપાંગ નામકર્મ? તો કે ઔદારિક, વૈક્રિય અને આહાર. બરાબર. 14 ને પ્લસ 3 17. બરાબર. ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ. પછી બંધન. બંધન કેટલા પ્રકારે છે? 5 પ્રકારે છે. બંધન નામકર્મ કયા 5 પ્રકાર? ઔદારિક, વૈક્રિય, ઔદારિક, વૈક્રિય બંધન, આહાર બંધન, તેજસ બંધન, નામકર્મ અને કામણ બંધન. હા, બરાબર ને? ઔદારિક બંધન, વૈક્રિય બંધન, આહારક બંધન, તેજસ બંધન અને કારમણ બંધન. બરાબર ને? તો એ બંધન નામકર્મ 5 પ્રકારે છે. શરીર પ્રમાણે છે. બરાબર. શરીરની જેમ જ પણ બંધન અલગ. ઓકે. ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન. પછી સંઘયન. સંઘયન નામકર્મ કેટલા પ્રકારે? એ 5 પ્રકારે. ઓકે, કેટલી થઈ? ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, સંઘયન સુધીમાં કેટલી થઈ? 17 ને 5 22. 17 ને 5 22. 22 ને પ્લસ આપણે 6 સંઘયન. બરાબર. સંઘયન નામકર્મ 6 પ્રકારના છે. કયા? વૃષભ, નારદ, સંઘયન. પ્રવીણાબેન, એક તો તમે મૂકી દો છો. વજ્ર, ઋષભ, નારદ, સંઘયન નામકર્મ. નારદ સંગયન, અર્ધનારદ, કિલિકા અને છેવટો. તો એ 6 સંઘયન. બરાબર. 6 સંઘયન નામકર્મ કેટલા થયા? 22 ને 6 28. હવે સંસ્થાન નામકર્મ. સંસ્થાન નામકર્મ કેટલા પ્રકારે છે? 6 પ્રકારે. બરાબર ને? કયા? સમચતુરસ, સાદી, ઉપજ ને હુંડક. વામન ને હુંડક. ઓકે. તો 28 પ્લસ કેટલા? 6 કેટલા થયા? 34. મિસ્ટેક થઈ છે. એક ઓછું થવું જોઈએ. 33 થવી જોઈએ ને. 22 ને 5 27 થતા હતા. બરાબર ને? પછી 6 એટલે 33 થશે. બરાબર. ફરીથી ગણીશું. ગતિ 4, જાતિ 5, શરીર 5. કેટલા થયા? 14. ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ
ત્રણ 14 ને 3 17 બંધન 5, 17 5 22 સંઘયન કે સંઘાતન? સંગાતન સંઘાતન 5 સંઘાતન 5 કેટલા થયા? 27 સંઘયન 6, 33 33 ઓકે. સંસ્થાન 6, 33 ને 6 39 વર્ણ 5, 44 ગંધ 2, 46 રસ 5, 51 રસ કેટલા પ્રકારના છે? 5 અને વર્ણ? પૂર્ણ અને 5 કયા કયા? બધા રંગ ધોળો પીળો લાલ લીલો લીલો ને કાળો કાળા, ધોળા, લાલ, પીળા. સફેદ હવે કયા રહ્યા બોલો? કાળા, ધોળા, લાલ, પીળા ને પછી લીલો. બરાબર, યસ. તો કેટલા થયા? કેટલી પ્રકૃતિ થઈ? હોય ગયા 33 39 44 વર્ણ સુધીમાં તમે 44 સુધી પહોંચ્યા હતા? 43 સુધી કઈ? 44 કે 49? 43 ઓકે. વર્ણ પછી ગંધ. ગંધ 2 પ્રકારના, બરાબર ને? કયા? સુગંધ અને દુર્ગંધ અને સુગંધ રસ 5 પ્રકાર 5. કયા? હળવો તીખો તુરો ખાટો ને મીઠો ખાટો, મીઠો, કડવો, તીખો, તુરો. પછી આવી ગયા. ખાટો, મીઠો, કડવો, તીખો ને તુરો આવી ગયા. હા અને સ્પર્શ? 8 પ્રકાર સ્પર્શ 8, બરાબર ને? કયા? સ્પર્શ 8 કયા? ગુરુ લઘુ હલકો મૃદુ હલકો બરાબર છે, બોલો. ગરમ આપણે છે ને ઓપોઝિટ સાથે કરવાનું. ઓપોઝિટ સાથે કરવાનું, ઈઝી થઈ જાય. ગરમ ઠંડુ, ઠંડો ગરમ. ચીકણું, લુખ્ખું. બરાબર. હલકો હલકું, ભારે. ખરબચડું અને સુવાળું. બરાબર. તો 8 પ્રકારના સ્પર્શ થઈ જાય. સાવ સરળ. કયું ફરીથી? ઠંડુ, ગરમ. લુખ્ખું, ચીકણું. ભારે, હળવો ભારે ને હલકું. પછી કર્કશ અને સુવાળું. બરાબર. કર્કશ એટલે શું કહેવાય? જે કઠોર અને કોમળ. બરાબર, કોમળ જે શું કહેવાય કે સુવાળું, કોમળ. તો આ બંને શું કહેવાય છે? તો આ 8 પ્રકારના સ્પર્શ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. હવે આનુપૂર્વી 4 પ્રકાર કેટલી? 4 પ્રકાર 4 પ્રકાર. કઈ? દેવ હલકાનુપૂર્વી દેવાનુપૂર્વી, નરકાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી તિર્યંચાનુપૂર્વી. બરાબર. તો 4 આનુપૂર્વી કરીએ એટલે આપણે કેટલી? તો કે 51 પ્રકૃતિ થઈ અત્યાર સુધીમાં. કેટલી? 91. અને 2 વિહાયો ગતિ 2. કઈ? શુભ વિહાયો ગતિ અને અશુભ વિહાયો ગતિ. બરાબર. તો નામ કરવાની. તો આ 93 પ્રકૃતિ થઈ. 93 પ્રકૃતિ. હા, 65 થઈ. મીછાવી દો 65. 65 મીછાવી દો. અને ત્યાર પછી હવે આપણે બીજું કઈ કરીશું? તો કે
ત્રસ દશક, ત્રણ ત્રસ દશક, અને સ્થાવર દશક. બોલો ત્રસ દશક બેડ કેટલી 65 કેટલી થશે? 75 75 75 બરાબર. અને સ્થાવર દશક બેડવીશું એટલે 85 85 અને 8 પ્રત્યેક પ્રકૃતિ એટલે 93 કેટલી થઈ? 93. 93 પ્રકૃતિ થઈ બરાબર. તો એટલે આપણે 42 પહેલા છે કે 14 પિંડ પ્રકૃતિ, ત્રસ દશક, સ્થાવર દશક ને 8 પ્રત્યેક એમ કરીએ તો 42 થાય. અને પિંડ પ્રકૃતિને જે ઉત્તર પ્રકૃતિઓ પણ ગણીએ તો કે 93 થાય બરાબર. હવે જે 93 પ્રકૃતિઓ છે એમાં જે 14 પિંડ પ્રકૃતિઓ, તો એ 14 પિંડ પ્રકૃતિઓમાં જે ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘયન, બંધન બરાબર, બંધન, તો બંધન નામ કર્મ છે એ જો 15 પ્રકાર ગણીએ, તો 5 ની જગ્યાએ 15 ગણીએ તો 103 થાય. 103 પ્રકૃતિ થાય બરાબર. જે જો બંધન 5 ગણવામાં આવે તો 93 છે, અને બંધન જો 15 ગણવામાં આવે તો 103 થઈ જાય. 103 103 થઈ જાય. બંધન 15 ગણવામાં આવે તો 103 103. તો એ પ્રમાણે અહીં એક 103 પ્રકૃતિ નામ કરવાની થાય છે. હવે આપણે સેજ વાતો કરીશું બરાબર. આમાં શરીર નામ કર્મ શું કાર્ય કરે છે? શરીર નામ કર્મનું કાર્ય જણાવો. શરીર નામ કર્મનું કાર્ય જણાવો. જે કર્મથી જીવને શરીર પ્રાપ્ત થાય. શરીર નામ કર્મનું કાર્ય જણાવો. જે કર્મથી જીવને શરીર મળે અને જે નાશ પણ પામે. હે ફરીથી બોલો. જે કર્મના ઉદયથી જીવને શરીર મળે પણ શરીર નાશ પણ પામે. શરીર તો નાશ પામવાનું જ છે. શરીર તો નાશ પામે 100%. તો શરીર નામ કર્મ શું કાર્ય કરે છે? શરીર 5 છે અને 3 શરીર જાતનું શરીર બનાવે છે. ઔદારિક, શરીર નામ કર્મ તો કે જીવે કેવું કર્મ બાંધ્યું છે બરાબર. જીવ કઈ ગતિનું આયુષ્ય બાંધ્યું છે? એવું એટલે શરીર જીવ મળે છે. કઈ ગતિનું આયુષ્ય બાંધ્યું છે અને એને કેવા પ્રકારનું કર્મ, શરીર સંબંધી કેવા કર્મ બાંધેલા છે, તો એ પ્રમાણે એ નામ શરીર નામ કર્મ એને એ પ્રકારનું શરીર જીવને આપે. તો એને એ કોણ કાર્ય કરે છે? શરીર નામ કર્મ બરાબર. જીવ કેવા પ્રકારનું કેવું આયુષ્ય બાંધ્યું છે, કઈ ગતિનું આયુષ્ય બાંધ્યું છે અને એ કયા ક્ષેત્રની અંદર છે, અને એ જીવને એ જીવે કેવું પુણ્ય કર્મ કર્યું છે, તો કેવું કર્મ બાંધ્યું છે, તો એના આધારે જીવને એ શરીર આપવાનું કાર્ય કરે. જીવને શરીર આપવાનું કાર્ય કરે બરાબર. તો એ કોણ કરે છે? શરીર નામ કર્મ. આપણે બધાનું શરીર અલગ અલગ છે બરાબર ને? આપણું બધાનું શરીર અલગ અલગ છે કે નહીં? હા બોલો. કયા કર્મના ઉદયથી? જેવું કર્મ શરીર નામ ઔદારિક શરીર નામ. બરાબર. ફરીથી આપણું બધાનું શરીર જુદું જુદું છે ને? બરાબર. કયા નામ કર્મના ઉદયથી? અરે પ્રત્યેક નામ કર્મના ઉદયથી. શું હવે
હું શું કહું છું, આપણું બધાનું શરીર કેવું છે? જુદું જુદું છે ને? હા, પ્રત્યેક હા, તો પ્રત્યેક નામ કર્મ થયું ને? હા, હા ઓકે, હવે આપ જે મૂળ વસ્તુ તમને ક્યાંક ને ક્યાંક ભરાઈ દઉં છું. મૂળ વસ્તુ આપણે કહીએ હા કે જે શરીર જીવને, ઓકે, હવે આપણો જે બધાયનું, આપણી પાસે બધાની પાસે બે આંખ છે, બે કાન છે, નાક, દાંત, બે હાથ, પગ વગેરે, બરાબર. પરંતુ બધાયનું અંગો પાંગ, શરીરનો વાણ, ઊંચાઈ, જુદો છે. નમ, કાઠી, કદ આદિ અલગ અલગ છે, બરાબર ને? હા, હા શું આપણી ચોઈસ પ્રમાણે આપણે કર્યું છે? ના, કર્મ કર્મ બાંધ્યું છે. જેવું આપણે કર્મ બાંધેલું હતું એ રીતે નામ કર્મ આપણને ચિતર્યા છે. શરીરના કર્મ, બરાબર. કોઈનું જેમ શું કહેવાય કે નાક કાન બધી વાર બધું જ બરાબર, પણ કોઈનું નાક લાંબુ હોય, કોઈનું ચપટું પણ હોય, કોઈની આંખો મોટી હોય, કોઈની વડી લાલ પણ હોય, કોઈની હા, કોઈનું લલાટ છે, તો છે બધી વસ્તુઓ, બરાબર. પણ બધાની અંદર અલગ અલગ થોડું થોડું ડિફરન્ટ હોય. તો જેવા પ્રકારનું એ નામ એ જેવા પ્રકાર શરીર નામ કર્મ આ બધું આ પ્રમાણે વર્ણ વગેરે આપે છે. શરીર આપવાનું કાર્ય કરે છે, બરાબર. ઓકે, હવે એ પ્રમાણે સંઘયન નામ કર્મ, સંઘયન નામ કર્મ શું કરે? જેવા પ્રકારનું એ હાડકાનો બાંધ્યો એકદમ મજબૂતાઈ મળે, હાડકાની મજબૂતાઈ મળે. હાડકાની મજબૂતાઈ મળે, બરાબર ને? જીવ કેવા પ્રકારનું કર્મ બાંધેલું છે એવા પ્રકારે એના શરીરનો એની મજબૂતાઈ પણ આપે. જીવ કેવા પ્રકારનું કર્મ બાંધેલું છે, ઉપાર્જન કરેલું છે પુણ્યના આધારે, બરાબર ને? અમુક પુણ્ય પ્રકૃતિઓ છે, તો એના આધારે એને એ પ્રકારનું શરીર આપવામાં આવે, એ પ્રકારનું સંઘ શરીરમાં એ પ્રકારનો બાંધો આપવામાં આવે. શરીરની મજબૂતાઈ, હાડકાની મજબૂતાઈ પ્રમાણે આપવામાં આવે. તો એ કોણ કરે છે? તો કે સંઘયન નામ કર્મ. જો આપણે જો સાંભળો, આપણે જો કદાચ એવું ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું હોય, સાંભળજો, આપણે જો કદાચ ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું હોત અને આપણને અહીંયા વજ્ર વૃષભ નાદ સંઘયન મળ્યું હોય, તો આ ભવની અંદર, આ મનુષ્ય ભવની અંદર તો બની શકત મોક્ષે કે નહીં? જઈ શકાય. કુશળતા બની શકે. હા, શું લાગે? આપણને મળ્યું હોત તો આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં હોત. ક્યાં હોત? ક્ષેત્રમાં ના હોતા. ત્યાં આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં હોત. કેમ કે પાંચમા આરાની અંદર કોઈ પણ પાંચમા આરાની અંદર છે, બરાબર, અત્યારે કદાચ ચોથા આરાની અંદર જન્મેલા હોય એને પહેલું સંગયન હોઈ શકે, પરંતુ પાંચમા આરાની અંદર જન્મેલા જે મનુષ્યો છે એની પાસે પહેલું સંગયન હોય નહીં. છેવટથી કદાચ આપણે એવું ઉત્કૃષ્ટ પુણ્ય હોત કે પહેલું સંગયન પણ મળે એમ હતું, તો હોત એવું પુણ્ય હોત તો આપણે અહીંયા ના હોત, મહાવિદ્ય ક્ષેત્રમાં હોત. મહાવીર ક્ષેત્રમાં. સમજાય છે? મહાવિદ્ય એટલે ક્ષેત્રમાં બધાયને ઈ હોય, બધાયને સેમ હોય. જુદું હોય. અત્યારના સમયની અંદર બધાની સેમ હોય કે, પણ પહેલું સંગયન જો આપણી પાસે હોત તો આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં હોત, એ પાકું. કાં તો હરિવર્ગ કે કાં તો યુગલિકમાં. એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં જે બધા મનુષ્ય હોય અને બધાને પેલું જ સંઘયન હોય. આપણે પાક્કું ના કહી શકીએ, પણ પ્રાય કરીને ત્યાં લગભગ શું કહેવાય, પહેલા સંગયન વાળા મોટા ભાગને હોય, લગભગ. આપણા જેવા મનુષ્ય ના હોય ત્યાં આગળ. મનુષ્ય આપણા જેવા જ હોય, પણ એમને આયુષ્ય જનરલી શું કહેવાય, એ લોકોની હાઈટ વગેરે અવગાહના વગેરે મોટી હોય. મજબૂત છે, જેમ strong. જેમ સિમંદર સ્વામી ભગવાનની જે અવગાહના કેટલી છે? સિમંદર સ્વામી ભગવાનની 500 500 ધનુષ્ય, બરાબર ને? તો એ સિમંદર સ્વામી ભગવાનની જે 500 ધનુષ્ય છે, તો બાકીને સમજો કે આપણા જેવા 7 હાથના હોય તો ત્યાં કેવા દેખાય? ના 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 ના. તો હવે તો એવું શું કહેવાય કે કીડી મકોડાને જે ઉડાડી નાખે? તો કે ના, ત્યાં જનરલી મનુષ્યની, હા, ત્યાં જનરલી મનુષ્ય છે એ પણ કેવા હોય? તો કે લગભગ બધાની જે એટલી જ અવગાહના હોય. જે મહાવીર સ્વામી ભગવાનની અવગાહના 7 હાથની હતી, બરાબર ને? મહાવીર સ્વામી ભગવાનની ઊંચાઈ 7 હાથની હતી, તો તે વખતે નંદીવર્ધન છે કે સિદ્ધાર્થ રાજા કે ત્રિશલા દેવી છે કે પછી નંદીવર્ધન કે પછી એમના જે પણ, તો એ બધાની ઊંચાઈ પણ એટલી જ હતી આસપાસ, જેમ અત્યારે છે, બરાબર ને? તો અત્યારે એમ શું કહેવાય, આપણે સિમિલર લગભગ શું કહેવાય કે 5 અને શું કહેવાય 6 કે 7 ફૂટની વચ્ચે છે. 7 ફૂટ તો બહુ ઓછા, લગભગ શું કહેવાય 5 અને 7 ની વચ્ચે, 5-6 ની વચ્ચે. એમાં પણ 6 ફૂટના હોય તો 6 ને 6.5 ફૂટના હોય તો પણ એની સામે આપણે તો પછી બટકા જ દેખાય.
તો હા, તો આજે બરાબર એટલે કે 6-7 ની આતમે તો સિમિલરલી તો 5 ને 7 ની વચ્ચે આપણે ગણાય મોટા ભાગે હે ને 5 અને 7 ફૂટની વચ્ચે બરાબર. તો એવી રીતે તો એમાં પણ વધુમાં વધુ જોઈએ તો લગભગ 6 ફૂટ સમજીને ચાલવા. તો એવી રીતે તે વખતે મહાવીર સ્વામી ભગવાન હતા ત્યારે તો કે 7 હાથ જેટલા. તો એ રીતે સિમંદર સ્વામી ભગવાન ત્યાં છે તો કે બાકીના જે મનુષ્ય વગેરે છે તો એઓની અવગાહના પણ કેટલી તો કે લગભગ 500 મનુષ્ય. હા, કોઈની 490 હોય, કોઈને 500 પ્લસ પણ હોય. જેમ મહાવીર સ્વામી ભગવાન 7 હાથના હતા તો તે વખતે કદાચ કોઈ પણ 7.5 નું પણ હોય, 7.5 હાથનું પણ હોય, એવું કઈ નથી. તો એવી રીતે કોઈ 500 ધનુષ્ય સિમંદર સ્વામી ભગવાનની છે તો કોઈની તે વખતે તો કે 500 ને કદાચ 500 પ્લસ પણ કોઈની હોય, કોઈની ઓછી પણ હોય. એપ્રોક્સિમેટલી સમજો કે 450, 500 છે, 550 એ રીતે 450, 450, 500 વચ્ચે અથવા થોડું ઘણી ઉપર નીચે હોય બરાબર. અત્યારે જેમ આપણે તો એવી રીતે અવગાહનાઓ હોય છે. તો આ બધું અવગાહના આપવાનું કાર્ય કોણ શું કહેવાય સંઘયન. હવે જીવોને સંઘયનની વાત કરતા હતા આપણે. તો એ સંઘયન છે, સંઘયન આપવાનું કાર્ય કોણ કરે છે તો જેવા પ્રકારનું જીવ કર્મ બાંધ્યું હોય એવા પ્રકારનું એને જેવા પ્રકારનું ક્ષેત્ર હોય. હવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, પુણ્યના આધારે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ ભાવ બધું પ્રાપ્ત થાય છે. હવે ધારો કે સમજો કે આપણે ઉત્કૃષ્ટ અહીંયા છે એના કરતા વધારે વિશેષ પુણ્ય હોત બરાબર અને કદાચ પહેલું સંઘયનનું જ આપણે બાંધ્યું, પહેલું સંઘયન મળે એવું જ કર્મ બાંધ્યું હોય તો તે વખતે પાક્કું એ થઈ શકે તો કે આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ શકીએ ગયા હોત. સમજાય છે? તો કે સંઘયન આપવાનું કાર્ય કોણ કરે છે? સંઘયન નામ કર્મ શું કરે તો કે જીવના પુણ્યના યોગ, પુણ્યના આધારે અથવા એના પુણ્ય એટલે આપણે પુણ્ય કર્મના આધારે અથવા કર્મના આધારે જીવને જે હાડકાની મજબૂતાઈ વગેરે મળે આપે એ કાર્ય એને શું કહેવાય છે? હાડકાની મજબૂતાઈ આપે તો કે સંઘયન નામ કર્મ આપે છે. ખ્યાલ આવ્યો? હવે જો હવે સમજો કે આપણે લગભગ પ્રાય કરીને અહીંયા ભરત ક્ષેત્રની અંદર અત્યારના સમયની અંદર જન્મેલા બધા જીવોને કયું સંઘયન છે? કોઈ પહેલા સંઘયન વાળું ખરું? લગભગ છઠ્ઠું ગયું ગુજર્યું વળ્યું વધ્યું ખદ્યું રડ્યું ખડ્યું એમ કે એ સંઘયન આપણને મળ્યું છે. હવે એ એવું રડ્યું ખડ્યું પડેલું આપણને મળ્યું છે છતાંય આપણે સફળા રહેતા નથી. ચાલો શું કે છે કે સંઘયન નામ કર્મ શું કરે છે તો કે જીવને શરીરમાં કેવી મજબૂતાઈ આપવી, શરીરની મજબૂતાઈ કેવી આપવી તે આ સંઘયન નામ કર્મ કરે છે. બરાબર. ઓકે, તો પછી અંગોપાંગ નામ કર્મ શું કરે? અંગોપાંગ આપણને અંગોપાંગ નામ કર્મ શું કરે છે? એનું કાર્ય શું? જેવું જેને શરીર મળે એવા અંગોપાંગ મળે. જીવ શરીર પામ્યો છે બરાબર. જીવ કર્મ શરીર નામ કર્મના યોગે શરીર પામ્યો છે. તો હવે એ શરીરની અંદર કેવા અંગોપાંગ આપવા એ કોણ કરે છે? અંગોપાંગ નામ કર્મ. બરાબર. હવે સમજો કે ધારો કે સમજો કે આપણા બધાનું શરીર 2 હાથ 2 પગ બરાબર પણ હાથની અંદર આંગળીઓ કેવી પડી છે? બધાની એક સરખી ખરી? ના, કોઈની હાથની સુંદરતા પણ એક સરખી ખરી? ના, કાનની સુંદરતા એક સરખી ખરી? પગનું એક સરખું બરાબર. આમ મળ્યું તો છે જ ને બધાને, હાથ પગ નાક કાન મોઢું બધું મળ્યું છે ને, બધું મળ્યું છે ને, પણ છતાંય જુદું જુદું છે. બરાબર છે ને? તો આ બધું એ કોણ કરે છે? અંગોપાંગ નામ કર્મ. કોણ કરે છે? અંગોપાંગ નામ કર્મ. બરાબર. એટલે ગતિ જાતિ શરીર અંગોપાંગ બંધન. બંધન નામ કર્મ શું કરે છે? જેવું શરીર હોય એવા પૂતગલો તેની પાસે લઈ આવે છે. બંધન નામ કર્મ. એક સાથે ના બોલો, એક સાથે ના બોલો. હવે એક જણ બોલો. જે બોલવાનું હોય પેલા પોતાનું નામ બોલો પછી બોલો. હા, હું બોલું છું.
બોલો દિનુબેન. બંધન નામ કર્મ જો ઔદારિક શરીર હોય તો ઔદારિક પાસે લઈ આવે છે એના પૂતગલો, જૂના પૂતગલો પાસે નવા પૂતગલો લઈ આવે છે. જે શરીર જીવ પાસે જે શરીર છે અથવા જે પૂતગલો છે તો એ પૂતગલો નવા પૂતગલો લાવે, બરાબર ને? જે નવા પૂતગલો હોય એને ગ્રહણ કરીને જૂના પૂતગલો સાથે એકમેક કરે છે. આવેલા પૂતગલોને જૂના પૂતગલો સાથે, બરાબર, જીવ ગ્રહણ કરેલા છે એવા પૂતગલો, હા, જીવ ગ્રહણ કરેલા પૂતગલોને જે જૂના પૂતગલો જે અંદર રહેલા છે એની સાથે શું કરે? એકમેક એકમેક કરે, ભેગા કરી દે. તો એને શું કહેવાશે? બંધન નામ બંધન નામ બંધન કર્મ, નામ. બરાબર ને? ઓકે, આપણી પાસે પુણ્ય છે કે નહીં? છે ને, પુણ્ય કર્મ આપણી પાસે છે? થોડુંક છે એટલે છે ને, થોડું વધારે પછી છે ને. છે. ઓકે, વળી સાથે બીજું આપણે ધર્મ, આરાધના, દાન, સેલ આદિનું પાલન કરતા બીજા નવા પુણ્ય કર્મને ઉપાર્જન પણ કરી રહ્યા છીએ. કરીએ છીએ કે નહીં? હા હા. તો એ પૂતગલોને ભેગા એકમેક કરવાનું કાર્ય કોણ કરે છે? બંધન નામ કર્મ. બંધન નામ કર્મ, બરાબર. ઓકે, ચાલો બીજી રીતે કે સમજો કે રોટલી કરવા માટે તમે લોટ પલાળ્યો છે, બરાબર ને? પલાળ્યો એટલે મતલબ શું કે પાણી નાખ્યું અને ઢીલું થઈ ગયું, વધારે ઢીલું થઈ ગયું, પછી શું કરવું પડે? બીજો ઉમેરવો. બીજો ઉમેરવો પડે, બરાબર ને? તો બીજો ઉમેરીએ, અંદર તો છે જ પણ બીજો ઉમેરીએ તો એને પણ શું કરીએ? તો કે એને પણ જે પછી ભીનો કરીને એને પણ એની સાથે એકમેક કરી નાખે, બરાબર ને? બસ એ પ્રમાણે શું કરે છે? તો કે નવા ગ્રહણ થયા જે નવા ગ્રહણ થતા પૂતગલોને જૂના પૂતગલો સાથે એકમેક કરી દે. એકમેક એને શું કહેવાશે? બંધન નામ. બંધન નામ કરવા. ધારો કે હવે એને બીજી રીતે એક્ઝામ્પલ, હવે શરીરનું આપણે ઔદારિકની વાત કરીએ, બરાબર? ઔદારિક નામ કર્મની, ઔદારિક બંધન નામ કર્મ. તો કે આપણે અત્યારે ઔદારિક શરીર આપણી પાસે છે, બરાબર ને? ઔદારિક શરીર છે. હવે જે આપણે આહાર પાણી વગેરે ગ્રહણ કરીએ છીએ, આહાર પાણી વગેરે ગ્રહણ કરીએ છીએ તો એમાંથી કેટલાક શું કહેવાય? તો કેટલાક પૂતગલો એમાંથી રસકસ વગેરે જે પૂતગલો છે એને લઈને શું તો કે સાતે ધાતુઓની અંદર પરિણામ આવે છે. હાડકાની અંદર કેટલીક ધાતુઓ હાડકામાં જાય છે, કેટલીક વસ્તુઓ લોહીની અંદર જાય છે, કેટલીક વીર્યમાં જાય છે, કેટલીક પાણીની અંદર થાય છે, કન્વર્ટ થાય છે ને બધું હા હા. આહારની અંદર જે બરાબર ને? તો એ બધું એની અંદર ગ્રહણ થાય છે. એ જે પૂતગલોને લે છે, પૂતગલોને લે છે અને એ જૂનાની અંદર એકમેક કરે છે, ઔદારિક બરાબર છે? પૂતગલો ને. તો એ ઔદારિક બંધન નામ કર્મ થયું. ધારો કે આપણે આહાર લઈએ છીએ, બોલો, 2-4 દિવસ ન ખાઈએ તો શું કઈ ફરક પડે શરીરમાં? શક્તિ આવી ગઈ. હમ, હા, અશક્તિ આવી જાય, પછી અશક્તિ આવી ગઈ. થોડુંક સુકાવા માંડે. સુકાવા પણ માંડે, બરાબર ને? શરીર સુકાવા માંડે. એના પાછળનું કારણ તો કે જેને નવા પૂતગલો જે મળતા હોય છે, બેલેન્સ કરી રાખે છે, એ નથી થતું મળ્યા. નથી, બરાબર? એટલે જે આપણે શરીર આપણું હટ્ટું કરતું હષ્ટપુષ્ટ દેખાય છે અને કન્ટિન્યુ દેખાય છે, એના પાછળનું કારણ તો કે નવા પૂતગલો જે છે, જે આહાર વગેરેની અંદરથી ગ્રહણ કરીએ છીએ, આહાર વગેરેની અંદરથી પૂતગલો ગ્રહણ કરીએ છીએ અને એ શરીરની અંદર પરિણામ આપીએ છીએ. તો એને શું કહેવાય? બંધન નામ કર્મ. શું કહ્યું? શરીર બંધન નામ કર્મ. ઓકે, તો એ શરીર બંધન નામ કર્મ એટલે ઔદારિક હોય તો ઔદારિકનું, એવી રીતે વૈક્રિય શરીર વાળો જીવ હોય તો વૈક્રિય, બરાબર? તો બંધન નામ કર્મ 5 પ્રકારે. બંધન નામ કર્મ શરીરની અંદર, શરીરની સાથે જે નવા પૂતગલોનું એકમેક કરવું, જોડાણ કરી દેવું, તો એને બંધન નામ કર્મ કીધું. તો સંઘાતન નામ કર્મ એનું કાર્ય શું? શરીર પાસે લાવે છે. સંઘાતન નામ કર્મનું કાર્ય શું? બધે જ્યાં જે જરૂર હોય એ બધું થઈ ખાલી સંગાતન નામ કરો, શરીર જથ્થો એકઠો કરી આપે. જે આપણે ખાઈએ છીએ એ બધું સંગાતન નામ કર્મમાં. હે? એક્ઝામ્પલ એવી રીતના હે. યોગ્ય પૂતગલોનો જથ્થો એકઠો કરી આપે તે
ઓકે. હા, yes, હા, બરાબર છે. વિભાબેન કંઈક કહેતા હતા, બોલો. હું એમ કહેતી હતી કે એક્ઝામ્પલ કે જાણે આ ઔદારિક શરીર હોય તો ઔદારિક શરીરનો જેટલો જથ્થો જેટલો ઈ શરીર પૂતગલો. માટે જેટલો જરૂર હોય એટલા પૂતગલો ઈ આપણને ઈ ગ્રહણ કરીને લઈ આવી દે સંગાતન નામ કર્મ. એમ કે આજે આમ પાતળ શરીર છે કે જાડું શરીર છે કે લાંબુ છે કે એવી રીતના એને કેટલા પૂતગલોની જરૂર પડશે એટલા પૂતગલોનો જથ્થો એકઠો કરી આપે એને સંઘાતન નામ કર્મ કહેવાય. તો પછી નિર્માણ શું કરશે? નિર્માણ એને અ, ગોઠવી આપે. એને એની ગોઠવી શરીરે આપે. એની જગ્યાએ રાખી દે જગ્યાએ ગોઠવી આપે. એની જગ્યાએ ગોઠવી આપે જેમ કે યોગ્ય જગ્યાએ હાથમાં કે ગોઠવી આપે. પગમાં કે એવી રીતના ને નિર્માણ નામ કર્મ. ઓકે, યસ. ચાલો, શું કે છે? તો કે સંઘાતન નામ કર્મ છે શું? તો કે પૂતગલોને આત્મા સુધી લઈ આવે છે. હા સંઘાતન નામ કર્મ શું કરે છે? તો કે જે શરીરને યોગ્ય કે જેને યોગ્ય જે પૂતગલો છે એને શરીરને યોગ્ય જે પૂતગલો રહેલા આકાશની અંદરથી શું? તો કે એ જીવ પાસે લઈ આવે છે. કોણ? સંઘાતન નામ કર્મ. સંઘાતન. બરાબર. અને અંગોપાંગ નામ કર્મ તો કે એના અંગોપાંગનું જેવા અંગોપાંગ છે તો એનું જે નિર્માણ કરવાનું કાર્ય કોણ કરે છે? નિર્માણ. નિર્માણ નામ કર્મ. બરાબર. અને બંધન નામ કર્મ જોડી દે છે. બરાબર. તો કે આ ખ્યાલ આવ્યો? તો આ એ પ્રમાણે બંધન આપણે કઈ કઈ વસ્તુ અત્યારે સમજ્યા છીએ? ગતિ, જાતિ, ગતિ, જાતિ, જાતિ, બરાબર. શરીર, શરીર, ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, અંગોપાંગ, ગોપાંગ બંધન, સંઘયન. સંસ્થાનની વાત નથી કરી સંઘાતન, હજી. સંસ્થાનની વાત નથી કરી હજી. સંઘાયણ. બંધન ને સંઘયન, સંઘાતન. બંધન, સંઘાતન. સંગાતન. હા બરાબર. આટલે સુધી વાત કરી છે. હજી આપણે જાતિ નામ કર્મ છે, વળી સંસ્થાન નામ કર્મ છે, પછી વર્ણાદિ છે. તો એ પ્રકૃતિ અને પણ થોડુંક આપણે રિવિઝન આવતી વખતે ચોક્કસ કરીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ છીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. આપણે આ જે તમારી પાસે જે કર્મગ્રંથ છે ને એ કર્મગ્રંથની અંદર બધી જ વ્યાખ્યાઓ આપેલી છે. તમે આવતા વીક સુધીની અંદર 2 થી 3 ફેરે તમે ચોક્કસ વાંચી લેજો. એક તમે સામાયિક કરો ને તો નામ કર્મની પ્રકૃતિ એક સામાયિકની અંદર તમારે માત્ર એ જ વાંચજો અને વાંચ્યા પછી એને વિચાર કરવાનો આ કેવી રીતે છે. આપણે સમજી ગયેલા છે એટલે ચોક્કસ ને ચોક્કસ સમજાશે. નહીં સમજાશે તો આપણે નેક્સ્ટ ટાઈમની અંદર પાછા આપણે વાતો કરીશું. એટલે રિવિઝન કરીએ છીએ. બરાબર. તો આવતી વખતે ફરીથીને પણ આપણે આ જે હવે સંસ્થાન નામ કર્મ છે, જાતિ નામ કર્મ છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અનુપૂર્વ, વિહાયો, ગતિ, વળી 8 પ્રત્યેક, ત્રસ દશક, સ્થાવર દશક એની વાતો પણ આપણે આવતી વખતે ચોક્કસ કરીશું. તો આજનો સ્વાધ્યાય સ્થગિત કરતા કંઈ પણ જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. કાલે